ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સુરત જિલ્લા મંડળ પ્રમુખોની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી, જેના આધારે સુરત જિલ્લાના મંડળના પ્રમુખોના પરિણામ જાહેર કરવામાં આવતા બારડોલી નગર ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ફરી અનંત જૈનની નિમણૂક થતાં બારડોલી નગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। કાર્યકર્તા ઉત્સાહમાં આવી અનંતભાઈની ફરી નિમણૂક થતાં ફટાકડા ફોડી મીઠાઈ વેચી શુભેચ્છાઓ પાઠવી। જાહેર થયેલા 12 પ્રમુખોના નામોમાં 84 તાલુકા હાર્દિકભાઈ વિજયભાઈ પટેલ, બીજું માંગરોળ તાલુકા રાહુલભાઈ ચૌધરી, ત્રીજું માંડવી તાલુકો અનિલભાઈ નારસિંહભાઈ ચૌધરી, ચોથું માંડવી શહેર પ્રિતેશભાઈ હસમુખભાઈ રાવળ, પાંચમું મહુવા તાલુકો ભાવિનભાઈ જયકુમાર નાયક, છઠ્ઠું પલસાણા તાલુકો કૃણાલભાઈ અનિલભાઈ પટેલ, સાતમું બારડોલી તાલુકો ડોક્ટર આનંદભાઈ મહેશભાઈ પટેલ, આઠમું બારડોલી શહેર અનંતકુમાર મનોહરલાલ જૈન, નવમું કામરેજ તાલુકો સુચેતનભાઈ જીતુભાઈ પટેલ, 10મું કડોદરા શહેર કિરણભાઈ જગદીશભાઈ પરમાર, ઉમરપાડા તાલુકાના અમીશભાઈ કુમાર મણીલાલ વસાવા અને 12મું ઓલપાડ તાલુકો કુલદીપસિંહ આતેશસિંહ ઠાકોરની વરણી કરવામાં આવતા 12 બેઠકોમાંથી માત્ર બારડોલી બેઠક ઉપર આનંદ જૈન અને ઓલપાડ બેઠક ઉપર કુલદીપસિંહ ઠાકોર સિવાય તમામ 10 બેઠકો ઉપર 9 યુવાનોની વરણી કરવામાં આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।